એ આ કેમ્પના કાર્યક્રમમાં હશે. મોદી કાકાના પત્ની પદ્મા કાકી સફળ રીતે દાઝી ગયા છે. 2 દિવસ પહેલા તેઓને કાર કર્યો હતો પણ હજી સુધી પહોંચ્યા નથી. એમ? ક્યાં છે મોદી? બોલાવો એને. કેમ મોદી અમદાવાદ નથી ગયા? કાર આવે એની વાત પણ નથી કરતા? અરે બાપજી, આ કેમ્પને 2 દિવસ તો થયા છે. આવતીકાલે પૂર્ણાવતી છે, પછી હું જરૂર જતો રહીશ. શું પછી હું જઈશ? તમારા વગર પૂર્ણાવતી ન થાય. અત્યારે ને અત્યારે જાઓ. જેવી આજ્ઞા બાપજી, જેવી આજ્ઞા. હકીકો મોદી કાકા અમદાવાદ જાય છે અને તેમનો મેળાપ થયા પછી બીજે દિવસે પદ્મા કાકી દેહ છોડે છે. ગુરુ મહારાજની સેવામાં ઘર પરિવાર સંસાર જેમણે છોડ્યો હોય તેમની પડખે ગુરુ મહારાજ કેમ ન ઉભા રહે? યમરાજને એમને પણ ગુરુ મહારાજે 3 દિવસ અટકાવી રાખ્યા. આ છે મોદી કાકાની ગુરુ નિષ્ઠાનો પ્રતાપ. પોતાની મુસીબતોનો ઉકેલ જાણી ખુશ થઈને ઘેર જતા. એક વખત ધર્મમતી સ્થિર ગોમતી દેહતે ડાકોર આત્મા શિરણ છોડ ગોળાનો અનર્પ મન સંકલ્પ ગોળાનો અનર્પ મન સંકલ્પ સમાધિ સંકલ્પ ગંગાબાઈ સમાધિ સંકલ્પ ગંગાબાઈ દેહતે ડાકોર આત્મા શિરણ છોડ દેહતે ડાકોર. ભાઈ એ ભાઈ કારજીના ખોળામાં પૈસા મુકાય. તમે આ બધું શું વાળ્યું છે? એ બિચારો ભણ્યો નથી પણ એને ભાવ તો જુઓ. આખો દિવસ મજૂરી કરે ત્યારે માંડ પાવડી કમાઈ શકે અને એ પણ એને મને અસર કરી. તમે તો બધા દુનિયાદારીનો વ્યવહાર સાચવવા મંદિરમાં જઈને 5, 10 કે 15 રૂપિયા ચડાવો અને કેટલી વસ્તુ માંગો. જયારે આ બિચારો આખા દિવસની મજૂરી અને મને અડપણ કરી છતાંય કશું માગ્યું નહીં અને તમે એનું અપમાન કરો. ભાઈ હવે તમે ભોજન પ્રસાદ લઈ લો. ના ના બાપજી, મેં ભૂલ કરી. તમે ભોજન નહીં લેશો તો હું પણ ભોજન નહીં લઈશ. ભાઈ એ ઉપવાસનો નિયમ મારો છે, એમાં તમારે ઉપવાસ કરવાની કોઈ જરૂર નથી. ના ના બાપજી, તમે નહીં ખાશો હું પણ નહીં ખાઈશ. તો ઠીક છે, હું પણ આજે મારા નિયમને તોડું છું. હું આજે ભિક્ષા લઈશ. હવે તો તમે ભોજન લેશો ને? ભલે બાપુ.
તમે અમારા ભક્તનું અપમાન નથી કર્યું, મારા ભગવાનનું અપમાન કર્યું છે. કોણ જાણે કયા વેશની અંદર મારો ભગવાન અહીંયા આવે શી ખબર પડે. તમે તો બધા એમ જાણો છો કે ભક્તો મારા દર્શન માટે આવે છે, પણ હું તો એમ માનું છું કે મારો ભગવાન વિવિધ રૂપ ધારણ કરી મને દર્શન આપવા આવે છે અને તમે એનું અપમાન કરો. એની ગરીબીથી બાપજીનું કોમળ હૃદય દ્રવી ગયું અને પોતાનું ઉપવસ્ત્ર એને ઓઢાડ્યું. બાપજી કહેતા કે નિયમ પાળવા અને ખૂબ કડક રીતે પાળવા જરૂરી છે, પરંતુ તમારા ઘર નિયમ પાલનથી જો કોઈનું હૃદય દુભાય તો પછી એ નિયમમાં છૂટ મૂકવી જ જોઈએ. બાપજી કહેતા કે અવધૂત પોતાના નિયમમાં હિમાલય જેવો અડગ છે, પરંતુ ભક્તોના ભાવ આગળ કાચા સૂતરના સાધને બંધાયેલો છે. ઋષિરાજ, સાચી વાત છે. કોઈ બીજો પ્રસંગ કહો ને. તો સાંભળ. મારે ધ્યાન ધરવું છે, પણ કેને ધ્યાન લાગતું જ નથી, તો શું કરું? ભાઈ, તમે એક કામ કરો, તમારા ઘરમાં દેવસ્થાનમાં જે દેવ દેવીઓ એની સામે બેસીને તમે ધ્યાન કરો. મહારાજ, મારા ઘરમાં તો દેવસ્થાન જ નથી, તો દેવ દેવીઓની મૂર્તિઓ ક્યાંથી હોઈ શકે? તો પછી તમારા ઘરમાં દેવ દેવીઓ કે સંતોની જે છબી હોય એની સામે બેસીને પણ ધ્યાન થાય. મહારાજ, સાચું કહું તો હું તો ખૂબ નાસ્તિક માણસ છું, એટલે મારા ઘરમાં કોઈ દેવ સંતોની છબી રાખતો જ નથી. તો કોની છબી રાખો છો? મારા સગાવાલાઓની. તો ભાઈ, તમારા સગાવાલાઓમાંથી તમને જે ખૂબ પ્રિય હોય એની છબી સામે રાખી ધ્યાન કરો. મહારાજ, મને તો મારી પત્ની ખૂબ પ્રિય છે, તો શું તેની છબી સામે રાખીને ધ્યાન કરું? જરૂર, તમે તમારા પત્નીની છબી સામે રાખી ધ્યાન કરો એનો કોઈ વાંધો નથી, પણ ધ્યાન રહે કે ધ્યાન કરતા તમને વિકાર ઉત્પન્ન ન થવો જોઈએ. ના ના મહારાજ, સામે પત્નીની છબી હોય અને મનમાં વિકાર ન થાય એ તો શક્ય જ નથી. પ્રભુ, મારે ખરેખર ધ્યાન કરવું છે, મને કોઈક રસ્તો બતાવો. તો પછી તમારી જન્મદાત્રી તમારી માની છબી સામે રાખી ધ્યાન કરો, જરૂર તમને ધ્યાન લાગશે. હજી કે બાપજી પોતે દત્ત પરંપરાના એટલે દત્ત સ્વરૂપનું ધ્યાન કરવાનો જ આદેશ આપશે, પરંતુ બાપજીએ એને માતાના ફોટા સમક્ષ ધ્યાન કરવાનું કહી બાપજી પોતે માતાને કેટલા ઉચ્ચ સ્થાને ભગવાનને સ્થાને કરતા એ સાબિત કર્યું. ઋષિરાજ, બાપજી ભક્તના બધા પ્રશ્નનો ઉકેલ આપતા, પણ એવો કોઈ પ્રસંગ છે કે જેમાં પ્રશ્ન કરનાર વ્યક્તિનો પ્રશ્ન અને બાપજીનો ઉત્તર એ સારા અવધૂત પરિવારમાં પ્રશંસા પાત્ર હોય? હા બેટા, બાપજીના અંતેવાસીઓમાં ભજન માસ્ટર સુમન માસ્ટર હતા, જેમણે દરેક સામાન્ય જનને સ્પર્શતો એક પ્રશ્ન બાપજીને કર્યો કે ઘણા ભક્તો અહીંયા ગાડી પ્રશ્ન લઈને આવે અને આપ એનું નિરાકરણ કરો છો. કોઈ સમસ્યા લઈને આવે તો એનો ઉકેલ તમે બતાવો છો, પરંતુ બાપજી, આપ જયારે સ્થૂળ દેહે નહીં હો ત્યારે અમારા બધાના પ્રશ્નોનું નિરાકરણ અમને કેવી રીતે મળશે? અરે માસ્ટર, આ નારેશ્વર સ્થાનની અંદર અવધૂતે 40 વર્ષ સુધી લોહીનું પાણી કર્યું છે, તે એડે થોડું જવાનું છે. અરે જે કોઈ ભક્ત પોતે કઈક પ્રશ્નો ઈચ્છા લઈને અહીંયા આવે, આ ભૂમિને ઉપર માત્ર એક મૂકે એટલે એને આપને આપ નિરાકરણ પ્રત્યુત્તર પ્રાપ્ત થઈ જશે. મનમાં ઉઠતા પ્રશ્નનો જવાબ આપી દીધો. બીજો એક પ્રસંગ તને કહું છું, તે તું સાંભળ. આપણે દત્તવણીમાં લખ્યું છે ને, દાતી સિદ્ધિ તેની થાય, દુઃખ દરિદ્ર તેના જાય. પણ બાપજી,
હું તો આટલી મહેનત કરું છું, મને કોઈ સિદ્ધિ મળતી જ નથી. અને આટલા ઉજાગરા કરવા છતાંય પૈસા મળતા નથી. ભાઈ, દાસી સિદ્ધિ તેની થાય એટલે કે તમારા ઘરની દાસી એટલે કે તમારા પત્ની સીધા રોડ થઈ જાય ને એ માટેનો આ મંત્ર છે. એ વાત સાચી હો. મારા ઘરની દાસી એટલે કે મારી ઘરવાળી હવે તો સૌ સીધી તો થઈ ગઈ છે અને ઝઘડાય નથી કરતી. આ બાપજી એ વાત સાચી હો. દાસી સિદ્ધિ તેની થાય, દુઃખ દરિદ્ર તેના જાય. બાપજી એ વાત સાચી હો. ભાવનીની દાદી દીદી વાળી લીટીનો અર્થ કદાચ કોઈ વિદ્વાનને બાપજીએ જુદી રીતે સમજાવ્યો હોય. પોતે મહાજ્ઞાની મહાવિદ્વાન હોવા છતાં સામાન્ય વ્યક્તિ સમજી શકે એવો બાપજી આપતા. ઋષિરાજ બાપજી જોડે જેમણે ચર્ચા વિચારણા કરી સાનિધ્ય માન્યું, ખરેખર ખૂબ જ ભાગ્યશાળી હતા નહીં? હા, બાપજી માજીને સુપ્રીમ કોર્ટ ગણતા અને માનવતા દરેકના જીવનમાં શું હોવું જોઈએ તે બતાવતો એક પ્રસંગ તને કહું છું, જે તું સાંભળ. આ શેનો પ્રસાદ છે? બાપજી, મેં સંતોષી માતાનું વ્રત કર્યું છે તેનો પ્રસાદ. એમાં શું કરવાનું? બાપજી, આમાં આવું છે ને કે શુક્રવારે વહેલી સવારે ઉઠી સ્નાન કરી સંતોષી માતાની પૂજા કરવાની, સંતોષી માતાની વાર્તા વાંચવાની અને ગોળ ચણાનો પ્રસાદ ધરાવી સૌને પ્રસાદ વેચી પોતે પ્રસાદ લઈ ઉપવાસ કરવાનો. તો બેન, આ વ્રત તો હું એ કરું છું. અરે બાપજી, તમે ખરા છો. આ વ્રત તો બહેનોથી જ થાય, પુરુષોથી ન થાય. બાપજી, આપ આ વ્રત કેવી રીતે કરો છો? બેન, તમે જેવું સમજો છો ને એવા વ્રતની વાત નથી કરતો. તમે જે વ્રત કરો છો ને સંતોષી માતાનું વ્રત એટલે કે મન વચન અને કર્મથી માને જે સંતોષી રાખે એ જ સાચું સંતોષી માતાનું વ્રત કહેવાય ને. માતૃપદ જીવન બલિહાર માતૃ તમારો. આ દ્રશ્ય, આ પ્રેમની ક્ષણો જેને માણી છે તે ભાગ્યશાળી હતા. આવો જ એક પ્રસંગ તને કહું છું, તે તું સાંભળ. બેન, તમે એક કામ કરો, રોજ ગધેડાને ઘાસ ખવડાવો અને એને પાણી પીવડાવો, તમારું દુઃખ બધું દૂર થઈ જશે. ભલે બાપજી. ખરો છે ભાઈ. આ પેલી ભાઈએ તેને ઉપાય પૂછ્યો તો કોઈ તુલસીમાં પાણી રેડવાનું કે, કોઈ ગાયને ઘાસ નીરવાનું કે, રોટલી ખવડાવવાનું કે, ગધેડાને ઘાસ ખવડાવવાનું પાણી. હાજી, તમે મને સમજાવો કે ગધેડામાં ભગવાન નથી? जन्म
ભગવાનને નિહાળતા એક દ્રષ્ટિ સાબિત થાય છે. ઋષિરાજ, આ બધા પ્રસંગો સાબિત કરે છે કે બાપજી વાણી અને વર્તનમાં એકતા રાખવા અને બીજાને કશું મોઢેથી કહ્યું હોય તો પોતાના આચરણ હતું જ ખરું ને? હા બેટા, બાપજી પોતે પ્રખર વિદ્વાન, જ્ઞાની, તપસ્વી અને સર્વ સિદ્ધિઓના સ્વામી હોવા છતાં તે ખૂબ આદર રાખતા. વલસાડ નજીક કિલ્લાપાડી મુકામે સંત સાતવડેકરજીનો આશ્રમ છે. એકવાર સ્વામી સાતવડેકરજીની મુલાકાતે ગયા ત્યારે પંડિતજી છે ઘરમાં? અરે હા ડોક્ટર, પંડિતજી મારી પાસે આવે અને કંઈક મારી પાસે કરવા જાય તો પાછળથી હાથ પકડી લેવાનો અને પછી કહેવાનું બાય ઓર્ડર. પંડિતજી ઘરમાં છે? હા, એ પૂજામાં બેઠેલા છે. નારેશ્વરના રંગઅવધૂત મહારાજ એમના દર્શન ઈચ્છે છે. એમ? માથે દેવાલે, માથે દેવાલે, માથે દેવાલે, સોનિયા દિવસ આવતી, માથે દેવાલે, માથે દેવાલે. અરે આ શું કરો? બાય ઓર્ડર. આપ તો પંડિતજી જ્ઞાન મૂર્તિ છે અને એટલે આપની પાસે હું આવ્યો ત્યારે મારી ફરજ છે કે હું પ્રથમ આપની પૂજા કરું અને એટલા માટે મારી સૂચનાથી જ એમણે તમારા હાથ પકડી રાખ્યા. પંડિતજી, હવે તમારે જેટલી પૂજા કરવી હોય એ બધી ભલે કરતા. પંડિતજી, અવધૂત પડ્યો તો કોઈના ચરણોમાં પડ્યો છે, કોઈને માથે નથી પડ્યો. સર્વધર્મના લોકો રંગાયેલા છે અને બાપજી સર્વધર્મ પ્રત્યે સંભાવ રાખતા. આવી જે ઘટના તને કહું છું તે શું સાંભળ. એક વાર અમારે ગામ પધારો ને બાપજી. બાપજી, અમારું આંગણું પાવન કરો ને. વર્ષોની ઈચ્છા છે બાપજી, એક વાત પૂરી કરો ને બાપજી. હા તો ઠીક છે, આવતી પુણે હું તમારે ત્યાં જરૂર આવીશ. ઘણી કૃપા કરી બાપજી, ઘણી કૃપા કરી, ઘણી કૃપા કરી બાપજી, ઘણી કૃપા કરી બાપજી, ઘણી. અરે બાપજી, અને કેવાય જવાય, આ તો દારૂડિયો છે. અરે ભાઈ, દર્દીને ડોક્ટરની પાસે અવાજ નો દો તો એનો રોગ કેવી રીતે મટે? મારે તો અવાજવાનું થોડું કામ છે. અરે બાપજી, મારે ઘરે આવવાના અને હું દારૂ પીવું એ મને કેમ શોભે? ના, હવેથી હું દારૂનું વ્યસન ક્યારે નહીં કરું, ક્યારે નહીં કરું. હા, સલામ વાલેકુમ મોહમ્મદભાઈ. વાલેકુમ અસલામ. સુન યાર ઇબ્રાહિમ, હા, બના દે.
मोहम्मद भाई, आपने कुछ सुना? क्या यार, मेरे को कुछ मालूम नहीं। वो भगत है ना, भगत, उसके घर को कोई औली आने वाला है। क्या नाम है, किधर से आने वाला है? सुना है कोई नारेश्वर के रंगवदूत महाराज है, और तो और लोगों के भूत भी भगाते हैं। यार, दारूडिया के